વાલા દીકરા દીકરીઓ, જેઓ 10માની ને 12માની પરીક્ષા આપવાના છે અને જેઓ ભણવાના છે અને જેઓ ભણી રહ્યા છે કે જેઓ પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે, આ વિડીયો તેઓના માટે છે. એક વિડીયો મેં બનાવ્યો છે અને એ તમારા માતા પિતાઓના માટે છે કે જે આશા રાખું છું કે સાંભળતા હશે, પણ આ વિડીયો તમારા માટે છે. સૌથી પહેલાં એક બાબતને યાદ રાખજો કે તમારે પ્રભુ ઈસુને તમે જીવન સોંપો. પ્રભુનું વચન એમ કહે છે કે તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ ને તે તને ફળીભૂત કરશે. જીવનની સફળતા પ્રભુ ઈસુને જીવન સોંપ્યા પછી જ તમારા હાથની અંદર આવશે. નંબર 1. બીજી બાબત હું તમને ખાસ કહી રહ્યો છું કે કોઈ પણ આડું પગલું કોઈ બીજી વ્યક્તિની સક્સેસ જોઈને ભરશો નહીં. તમારી જાતને કોઈ બીજાની જોડે સરખાવશો નહીં. કારણ કે જેમ હમણાં મેં તમને કીધું કે ફેલિયર ઇઝ નોટ ફાઇનલ, એવી રીતે સક્સેસ ઇઝ નોટ ફાઇનલ ઇધર. સામસુન અને સુલેમાન એ બંને વ્યક્તિઓ બાઇબલના કેરેક્ટર, શરૂઆતમાં એ લોકોએ બહુ ભવ્ય કામ કર્યા પણ પાછળથી એ લોકો ફેલ થયા. એટલે સક્સેસ ઇઝ નોટ ફાઇનલ ઇધર. એ બાબતને પણ તમે ધ્યાન રાખજો. તમારે મહત્વની બાબતે યાદ રાખવાની જરૂર છે કે સ્વર્ગની સામે એટલે આકાશ ભણી જુઓ અને એ બાબત યાદ રાખો કે દેવ આકાશમાં છે, એ ભલા અને ભૂંડાનો ન્યાય કરવાનો છે. તમારી ચાલ ચલગત એની જોડે તમે પ્યોર રાખો અને એની સાથે બીજી બાબત એ યાદ રાખો કે સ્કાય ઇઝ યોર લિમિટ. મહેનત કરો, પ્રાર્થના કરો અને દેવ પર વિશ્વાસ રાખો. અને યાદ રાખજો કે કોઈ પણ આડું પગલું ભરવાની કે જો નાના જે માર્ક આવવા જોઈએ આયા નહીં, કે પપ્પા મારશે કે મમ્મી મારશે, હું તમને મારો કોન્ટેક્ટ કરજો, હું તમારા માતા પિતાની સાથે વાત કરીશ. આઈ ગેરંટી યુ. પણ એવા કોઈ પણ આડા પગલાં મહેરબાની કરીને ભરશો નહીં. તમારા માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને ઘણા બધા ગુજરાતી ખ્રિસ્તીઓ જે પૃથ્વીના પૃષ્ઠ ઉપર ફેલાઈ ગયા છે એ બધા જ તમારા માટે પ્રાર્થના કરે છે. સો યાદ રાખજો, દેવ આકાશમાં છે અને તમારા માટે બધા પ્રાર્થના કરે છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ અને પ્રાર્થના કરજો અને પ્રભુ તમને જરૂર સક્સેસ આપશે. ગોડ બ્લેસ યુ.